કેદાર ઘાટી હલે શું વીજળીના કડાકા થાય છે ને એટલા માટે આમ આવી રીતે સૂતો ને ઘાટી પર આપણે સૂતા હોય ને અત્યારે આમ ધૂમ 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 થાય છે. અને બીજી વાત મારે તમને કેવી હતી, યાત્રાળુ હકીકત ઓછા થઈ ગયા છે. એટલે આ જગ્યાએ જે ક્રાઉડ રહેતો ને ભાઈ બહુ એટલે બહુ રહેતો હતો. એટલે જે મોસમ ખરાબ થઈ ગયો હતો ને એના લીધે બધું, કેમ કે બધી ને બીક ગળી ગઈ છે. વરસાદ, લેન્ડસ્લાઇડ ધીરે ધીરે નીચે થાય છે ને એના લીધે છે ને 2 વાગ્યા છે અને વરસાદ, વીજળી અને કડાકા એટલા ફાસ્ટ થાય છે ને ભાઈ, તમે વાત ના પૂછો. અને આજે તારીખ છે 22 તારીખ, ગોર કરજો 22 તારીખ અને 2 વાગે છે. અવાજ આવતો હોય તમને વરસાદનો ભાઈ, જે વીજળીના કડાકા થાય છે ને ભાઈ સાહેબ, નીંદર આખી ઉડી ગઈ. જો ભાઈ કંઈ નહીં ભાઈ, હું ટેન્ટમાં છું, વરસાદ આવે, બીક લાગે છે થોડું ઘણું લાગે ને. કેદાર ઘાટી હલે શું વીજળીના કડાકા થાય છે ને એટલા માટે આમ આવી રીતે સૂતો ને ઘાટી પર આપણે સૂતા હોય ને અત્યારે આમ ધૂમ 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 થાય છે. એટલે આગાહી છે ને 21 તારીખ 22 તારીખની. જો તમારે વાહ 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 વાહ, બહુ એટલે બહુ મસ્ત વાતાવરણ છે આજનું. ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? પહેલાં તમારા તરફથી હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ, જય શ્રી કેદાર. અત્યારે આપણી સવાર થઈ છે 9 વાગે. એમ તો 6 વાગ્યાનો ઉઠી ગયો હતો, વિડીયો એડિટ કરો, અપલોડ કરો 8 વાગે. અને હવે જાઉં છું પાણીની બોટલ ભરવા. આજે વિચાર છે કે નીચે આપણે સામાન લેવા ગયા હતા ને, એમાં આપણી પાસે ચણા ને બધું હતું, તો ચણા બનાવીને ખાવા છે અત્યારે મસ્ત મજાના મસાલાવાળા. અને પાણી આવે છે, જાઓ બોટલ ભરું પાણીની અને પછી બનાવીને ખાઈએ ચણા. બાકી આજને તમને અપડેટ આપું છું. કેટલી તારીખના છે ખબર? આ સીધા 22 તારીખનો વિડીયો છે, કેમ કે મારી પાસે 2-3 વિડીયો પડ્યા હતા ને બ્લોગ, તો આજે નાખું છું. અને કાલે વિડીયો નહોતો આવ્યો એના માટે આઈ એમ સોરી. અહીં તો કેવું મસ્ત મજાનું ઠંડુ ઠંડુ પાણી આવે છે. અહીં ભરી લઈએ આપણે બોટલ. હવે મસ્ત મજાનો પાણીનો બોટલ ભરીને આવી ગયો છું હું. અને અત્યારે રિંકુભાઈનો ફોન આવ્યો હતો, મને કે કપ લઈને આવતો રહે છે નીચેની સાઈડ. સીતારામ. ચા બની ગયો છે ચા પીવા માટે, તો હું કપ લઈને જાઉં 2 ભાઈઓ હતું તો ચા પીવા માટે. ક્યાં ખબર ઓલો પર ઝઘડો થયો હતો ને ખબર, યાત્રીઓ છે ત્યાં, મને ક્યાંનો ફોન કરીને બોલાવે છે. વાહ વાહ વાહ, હું આવું છું, રોકા ચા પી લઈએ ને પછી છે ને આપણે ચા પી લઈએ ને પછી આપણે ચણા બનાવીને ખાઈએ. અને આજે તો છે ને રિંકુભાઈ આખી જગ્યા ચેન્જ કરી નાખી. બતાડું, આજે તો આખી પલટન જ ચેન્જ થઈ ગઈ. रात को कैसी भयंकर बारिश आ रही थी? बारिश भैया यहाँ रहना रिस्क है, रिस्क। रात को आए भैया और भैया बोल रहे हैं मुझे भयंकर कड़ाके फड़ाके हो रहे बिजली भयंकर हो रही है. તો વિચારી તો હોઈ જવાનું છે, રાતે જે થઈ જોયું જાય. ગયો ચા બની જશે, ચા પી લઈએ આપણે. વાતાવરણ થતું જાય છે, બહુ મસ્ત છે. અને જોઈ લ્યો તમારા ભાઈ મેગી મસ્ત મજાની બનાવી લીધી છે આપણા મિની સિલિન્ડર ઉપર. તો મેગી ખાઈ લઈએ પેટ ભરીને આપણે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે આપણે અને જઈએ છીએ અત્યારે આપણે આશ્રમ સાઈડ. અને આજના તમને શુભ દર્શન પણ કરાવી હતી મહાદેવના 22 તારીખના. હા, આજે જોઈએ આપણે કે કેટલું ક્રાઉડ છે. બરાબર, કાલે તો નીચેથી ઉપર આવવા નતા દેતા લોકો, કેમ કે વરસાદ એટલો જોરદાર થયો હતો. હું તમને ક્લિપ નાખી દીધી. તો વ્લોગ સ્ટાર્ટ તો રાતનો જ થઈ ગયા છે 2 વાગ્યાનો, તો એ તમને ક્લિપ નાખી દઈશ. અને બીજું શું કહેતો હતો? હા, યાત્રાળુ કેટલા છે આપણે જોઈએ આજે, કેમ કે નીચેથી નતા આવવા દેતા ને, લેન્ડસ્લાઇડ નીચે થઈ ગઈ. આજે અહીંથી શોર્ટકટ માર્યું હતું મેં અને મંદિરના સામે એકદમ આવી ગયો છો, તો બાબાના પહેલાં દર્શન કરી લ્યો. વાહ ભાઈ વાહ. અને બીજી વાત મારે તમને કેવી હતી, યાત્રાળુ હકીકત ઓછા થઈ ગયા છે. એટલે આ જગ્યાએ જે ક્રાઉડ રહેતો ને ભાઈ, બહુ એટલે બહુ રહેતો હતો. એટલે જે મોસમ ખરાબ થઈ ગયો હતો ને એના લીધે બધું, કેમ કે બધી ને બીક ગળી ગઈ છે. વરસાદ, લેન્ડસ્લાઇડ ધીરે ધીરે નીચે થાય છે ને એના લીધે. બાકી ભાઈ આજના મોસમની વાત કરું તો આજનો મોસમ ફાઇન છે. રાતે થોડીક ગડબડી થઈ ગઈ હતી, થોડોક બીક મને પણ ગળી ગઈ હતી. બાકી કંઈ નહીં, બાબાએ બધું મસ્ત કરી નાખ્યું છે. તો કોઈ આપણે ભાઈ આવતા હોય તો આવી જજો. બાકી મોસમ માટે તો મારે ઇન્સ્ટાગ્રામમાં ડેલી અપડેટ આપું જ છું. જલ્દીથી આવી જાઓ કેદારનાથ ભાઈ, તમારો ભાઈ વેઇટ કરે છે તમારો. મેં તમને હમણાં જ કીધું હતું ને કે કેદારનાથમાં યાત્રી હા ઓછા થઈ ગયા છે. જો આ ટ્રાફિક જોઈને ખબર પડી ગઈ છે. એક ટાઈમે આ પુલ ઉપર હતા યાત્રી, યાદ છે? બહુ એટલે બહુ હતા. અત્યારે અહીંથી શરૂઆત થઈ છે નોર્મલી. હા, એટલે નોર્મલી છે. જો આશ્રમ સાઈડ જતો હતો અને રેન્ડમલી આપણે એક ભાઈબંધ મળી ગયા છે. મળી દે સીધો. ભાઈ તમારું નામ શું છે? વનરાજભાઈ. ક્યાંના છો તમે? વડોદરાના છો? ઓકે ભાઈ, વડોદરાના છે અને મળી ગયા છે. અને આજના મોસમની વાત કરું તો ભાઈ જ કહી દે કે રાતની હાલત શું છે, શું હતી નીચેની હાલત, તમે થોડું કહેશો?
ગઈ રાતે જે ખૂબનો વરસાદ થયો છે ને એમાં વરસાદ થયો છે ભાઈ બરાબરનો. અને બીજી વાત કે કોઈ સોનટ્રેકથી ઉપર આવતા હોય ને તો થોડોક જાળવી ના આવજો, કેમ કે મોસમ થોડોક ખરાબ છે. મને ભાઈએ જ કીધું છે કે રાતે જે વરસાદ હતો ને એમાં ભાઈ ઉપર આવી ગયા છે ને ફ્રેન્ડ સર્કલ નીચેની સાઈડ છે. હજી નીચેની સાઈડ છે ને હજી. તમે ક્યારે આવ્યા હતા ઉપર? અત્યારે જ હાલમાં આવ્યા છો ને? ઓકે, કંઈ વાંધો નહીં ભાઈ, તમે આરામથી પહોંચી ગયા, મને બહુ પ્રાઉડ ફીલ થયું. બાકી દર્શન થઈ ગયા? બાકી છે ને? ઓકે, દર્શન કરવા જશો ને હવે? હા, લાઈન નાની છે, ફટાફટ વયા જાઓ, દર્શન થઈ જશે તમારે. સીધા ગર્ભગૃહ ના થાય અત્યારે 1 વાગ્યા સુધી ગર્ભગૃહની અંદર જવા દે છે. તમે જો અત્યારે અહીંયા વયા જાઓ ને, અહીંયા સુધી જ છે, બ્રિજે લાઈન નથી લાગી તો તમે સીધા ગર્ભગૃહ ના થઈ જાય 1 વાગ્યા સુધીમાં. 11 જ વાગ્યા તમે જાઓ, દર્શન કરો અને મેસેજ કરજો, આપણે સાંજે બધા ભેગા થાય. હા ને? જય શ્રી કહેતા આશ્રમમાં સેવા કરવા ગયો હતો, અડધી પોણી કલાક કરી અને અમને અચાનક રિંકુભાઈનો ફોન આવ્યો કે જે ટેન્ટ અમારે છે ને એને ગવર્મેન્ટે હટાવવાના કીધા છે બાવા ફેરવાના રસ્તા ઉપરથી. તો ફટાફટ જઈએ અને ટેન્ટ હટાવવાના છે. હવે ક્યાં નાખવાનું કે કોને ખબર, પણ ટેન્ટ હટાવવા પડશે. અંદરની બધી સાફ સફાઈ અને અહીંની થોડીક સાફ સફાઈ કરી નાખી છે આપણે. આ ફૂલ મસ્ત ક્લીન લાગે ને. હવે પાણીની બોટલ આપણે પીવાનો છે એ તો. બાકી હવે છે ને પાછો આશ્રમ સાઈડ જાઉં છું અને એક વિડીયો બનાવવા જાઉં છું. આપણા લોકલ ગુજરાતી લોકોને ગોતીએ ને વિડીયો બનાવીએ મસ્ત મજાનો, નીચેનો અપડેટ જાણીએ આપણે બધી. નહીં આ કેટલું ડોળાયેલું પાણી લાગે છે નહીં? જો વરસાદ ઉપરની સાઈડ છે ને એટલા માટે. અને બીજી વાત કે આ લોકો જો સામાન લઈને જાય છે ને પાછળ, પરમિશન એવી મળી એના ડીએમએ જે ઉપર ટેન્ક છે ને આવડા જે આપણે રહીએ છીએ એ સાઈડ એના ડીએમએ એમ કીધું છે કે ટેન્ટ હટાવી દો, સાફ કરવાનું છે ત્યાંથી. રિયલીમાં ભાઈ યાત્રાળુ બહુ ઓછા થઈ ગયા છે. હો ભાઈ, જો હદ બાર ઓછા થઈ ગયા ને. બાબાનું ઘાટ એક જ દરવાજો અત્યારે ખુલ્લો છે, પેલી સાઈડ બંધ થઈ ગયો છે. બાકી અહીંયા છે ને વિભા ને અહીં ઊભાની જગ્યા ન રહેતી, એટલો ક્રાઉડ રહેતો. પણ અત્યારે જો ખાલી ખાલી થઈ ગયું. કેવું લોકેશન છે, મસ્ત છે ને. અને હવે તમને એક બીજી જગ્યા બતાડું, જોજો. બીજી જગ્યા એક્સપ્લોર કરું છું નવી નવી. અહીંથી ઉતરો અને આ બધી કેદાર ઘાટી છે, આ બધી દેખાય કેદાર ઘાટી છે આખી. ને આ જગ્યા એક્સપ્લોર કરી મેં, મતલબ હું ઓલી સાઈડ જાઉં છું. અહીંયા રસ્તો જ નથી પણ આપણે રસ્તો બનાવવાનો છે. મેં સ્લીપર પહેરેલા છે, મોટી મિસ્ટેક મેં એ કરી. હા સીતારામ. વાહ વાહ, આવી જગ્યા હોય તો સુકૂન ન મળે. હે કેમ છે બાકી? હે વાહ ભાઈ વાહ, મજા આવી ગઈ. આપણે અહીંયા જઈને બેઠીએ હવે. નહીં મસ્ત મજાના આડી પડત. વાહ એ આ ફૂલ તો જો તમે કેમ છે બાકી, મસ્ત ફૂલોની ઘાટી થઈ ગઈ. આપણે અહીંયા ઉપર બેઠીએ ને નજારાને માણીએ. હવે તમારો ભાઈ કેવા નજારામાં બેઠો ને એકવાર જો. આમથી પહેલાં તમને દેખાડું ઘાટી. ઓહો હું ઘાટી દેખાય. આ રહ્યું આશ્રમ કેટા જો સર. આ રહ્યું બાબાનું મંદિર. વાહ, એક ટાઈમે યાત્રીની લાઈન ક્યાં સુધી હતી, ત્યાં યાત્રી જ નથી દેખાતા યાર. ખાલી 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 ખાલી. આ બધું ફૂલ હોય હે બાકી ભરેલું. આ નોર્મલ છો, યાત્રી છે જ નહીં યાત્રી લ્યો. બાકી એક ટાઈમ આવ્યો તો અહીં હેલીપેડે લાઈન હોય. હે ત્યાં લાઈન અહીં હેલીપેડ સુધી હોય. અત્યારે હું અહીં ઉપર આવીને બેઠો મસ્ત મજાનો. મજા આવે, એકલાને શાંતિ મળે, સુકૂન મળે. હે હવે જાઓ આગળ નીચેની સાઈડ. ભૂખ લાગી, આશરા બધે ખાય. એક ટાઈમે અહીંયા યાત્રીની એટલી ભીડ રહેતી ને તમે વાત ના પૂછો. ને હવે જો ખાલી એકદમ ખાલી ખાલી થઈ ગયું. અને અત્યારે કરીબન 5 વાગ્યા છે. ને વેધરની વાત કરું ને તો થોડા વાદળ થવા માંડ્યા છે જો. અને બીજી વાત કે યાત્રી હાથો પણ ઓછા થવા માંડ્યા છે બહુ, એટલે બહુ. કેદાર ઘાટીમાં આ 2 દિવસથી કન્ટિન્યુ લેન્ડસ્લાઇડ થાય છે ને એના લીધે આ બધું. અહીંયા ઓમ બનાવેલું છે આપણે, પણ આ બને છે ને હજી પૂરું કામ નથી થયું એટલા માટે ઢાંકેલું છે. અહીંયા એક ટાઈમ ઓમ હતો ખબર હોય તો. અને જો શેરું શેરું દીપડો લાગે ને મસ્ત છે. આપણે જાય હવે મંદિરની સાઈડ. હા કોઈ દોસ્ત લોક છે, મતલબ દોસ્તો નહીં છો, આમ તો દોસ્ત જ કહું બધીને. આપણે ગુજરાતી ભાઈઓ આવેલા છે, તમને મળી આવીએ. વેધર જો ફાસ્ટ ચેન્જ થાય છે બહુ, એટલે બહુ આખું ચેન્જ થઈ ગયું છે વેધર. આ સાઈડ તો જો વાદળા ના રહ્યું. બાબાનું મંદિર, બાબાની મંદિર સાઈડ જઈએ અને દર્શન કરીએ બધી. એની પાછળ તમને છે ને પેલા દર્શન કરાવી દઉં. અને યાત્રાળુઓ જો હાવ એટલે હાવ ઓછા થતા જાય છે. મતલબ એક ટાઈમ અહીંયા કેવડી લાઈન હતી, અત્યારે જો હાવ શાંતિથી છે બધા. બાકી છે ને આપણે ગુજરાતી એક ફેમિલી મળી છે. ક્યાં ના છો તમે?
રાજપીપળા હા મતલબ કયો જિલ્લો પડે હા નર્મદાના પડે ને હા તો આપણે મળ્યા છે અને ડેઈલી અપડેટ લેવાવાળા છે બેનના તો મેસેજ પણ આવ્યા હતા મને એને રિપ્લાય પણ મેં આપ્યો હતો બાકી આજે જ ઉપર આવ્યા ને કેવું વાતાવરણ હતું નીચેનું આજે નોર્મલ વાતાવરણ મતલબ લેન્ડસ્લાઇડ વગેરે કઈ હતી 4-5 ક્લીન મળી છું ને તમને મોડરેટ વાતાવરણ હતું પછી થોડું હાઈ અપ ડાઉન વાતાવરણમાં થયા કરતા હતા હા હા અને બાકી આજની છે ને તારીખ કહી દઉં 22 તારીખ અને આ બ્લોગ છે ને 2 દિવસ પછી લેટ આવશે કેમ કે મારી પાસે એક્સ્ટ્રા પડ્યો છે અને 22 તારીખના ન્યૂઝ આપું એમ કે આજના દિવસમાં છે ને લેન્ડસ્લાઇડ થયું છે બટ કોઈને વાંધો આવ્યો નથી નોર્મલ છે એમ કેમ કે વરસાદ થવાનો છે લેન્ડસ્લાઇડ જરૂર થવાનું છે બાકી ફેમિલી મળી છે એમની સાથે વાતો કરી લઈએ બાકી જય શ્રી કહેતા તમને બધીને સંકેત છે વરસાદ આવશે પાક્કું વરસાદ આવશે જોઈ લો મંદિરની પાછળ તમને બતાડો અને યાત્રાળુ જો ટીમશીલાની પાછળ કોઈ છે જ નહીં વાહ વાહ અત્યારે છે ને મંદિરની સાઈડ જે આપણે ભાઈઓ મળ્યા હતા ને આજે મેં તમને કીધું નથી મને કોણ મળ્યો હતો તો પહેલાં તમને મળવી દો આપણા ગુજરાતી ભાઈઓને જે ક્યાંથી આવ્યા છે આપણે બગલના છે તમને સીધા મળી દો કોઈક ઉનાથી છે અને કોઈક ગીરગઢાથી છે ને ઓહો ક્યાંથી આવેલા છે બધી મળવી દો આ બધા જો આપણા ગુજરાતી ભાઈઓ કેમ છો ભાઈઓ બધા મજામાં ક્યારે આવ્યા તમે ઉપર ભાઈ છે ને સાંજે આવી ગયા હતા પણ થાકી ગયા હતા મને મેસેજ કોઈ નતો કર્યો આ ભાઈને મળવતા જ ભૂલી ગયો આ તો જો આની પછી વાત કરો તમને બાકી પેલા ભાઈઓ વાત કરી લો કેમ આરામ થઈ ગયો ને ટ્રેક મજા આવી ગઈ ને એમ ને અને લોકો હેરાન નથી કરે ને કઈ વાંધો નહીં અમારા ભાઈ તો બાધે એવા છે બધા અમારા ગુજરાતી ભાઈઓ લોકોને બધીને ખબર છે ત્રાસ કેવો છે ને બરાબર જ છે ને ભાઈ તો પછી હું અમારા ભાઈ છે થાકી ગયા બધા બેઠા છે બાકી મંદિરની પાછળ અચાનક અમે બધા મળી ગયા એમ તો વાત થઈ ગઈ હતી કોલમાં બટ અચાનક પાછળ મળી લીધા અમે અને સીધા આવ્યા છે એમના ટેન્ટ પાસે કંઈક ટેન્ટ આવી રીતે છે ને અહીંયા રોકાણા છે ને સીધી છે ને ચા બનાવે છે ભાઈ આપણે ગુજરાતી આ ચા પીવાના છે ભાઈઓના હાથથી કોણે પૈકી ભાઈએ પૈકી આવી છે ટેસ્ટ કર્યા છે ગુજરાતી ચાનો ને આપણે ગુજરાતી હોય એટલે તો આવું બધું ભેગું થવાનું જ છે મજા આવી જાય આગળ તો પછી ગુજરાતી એમને એમ થોડું કેવાય યારે રાખે આવી ગયું જો ચા હા 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 એમાં થોડી વાત આવે આપણે ઘરના બનાવે એમાં જો ચા ભાઈ ચા ચાલો ચા પીવા આ જો હું બનાવ્યું મોટા ભાઈ સૂપ પણ બનાવી નાખ્યું સામું જવું તો કારીગર આપણા ચા વાળા જ છે બીજું કોઈ નથી હા 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 કોઈને બનાવવું હોય તો કેજો ઘેર આવીને બનાવી દે ઓર્ડર રૂપે અને હું કઈ ઉપરની સાઈડ જોતો હોય તો બહુ મોંઘું થાય પાછું ગરમા ગરમ સૂપ ભાઈ સૂપ પીવા માટે સાંજની વાત કરું ને તો અત્યારે 11:30 થઈ ગયા છે 11:30 એટલે 11:36 ઠંડી બહુ છે યાર ખબર નહીં આજ કેમ એટલી ઠંડી છે બાકી આશ્રમ સાઈડ હતો અને જાઉં છું આપણે ટેન્ટ સાઈડ જઈએ મસ્ત મજાનો આરામ કરીએ રસ્તો તો ખૂબ ખબર છે અહીંથી આપણે કરીએ છીએ આશ્રમ સેવા અને ખાઈએ છીએ મેવા ને મદદ કરું ડાયલોગ શીખતો હતો પણ ડાયલોગ આવ્યો હતી મસ્તાની કેદાર ઘાટી તમને દેખાડું વાહ ગોલ્ડન હે હાલમાં અત્યારે 11:47 થઈ છે અને બાબાના દર્શન કરાવી દો જો 11:47 કરી બાબાના દર્શન પ્યાર આવ્યો અને અત્યારે વિશેષ પૂજા ખાલી એટલી જ છે જો આજે કોઈ નથી દેખાતું અત્યારે એક ટાઈમે વિશેષ પૂજા ખબર ને 1 વાગ્યા એવો હોય તો આમ ક્યાંક હોય અત્યારે તમે સમજી શકો છો ને કેદારનાથમાં ભીડ કેટલી ઓછી થઈ ગઈ બહુ એટલે બહુ